આઈડીથી રૂપિયા 4.50 કરોડની ટ્રેન ટિકિટ બુક કર્યા હોવાના મામલે સુરત ઉમરા પોલીસે એકતા ટ્રાવેલ્સને રેલવે ટિકિટ બુકિંગનું સોફ્ટવેર સપ્લાય કરનાર આરોપી રાજુની ધરપકડ કરી. આરોપી ટિકિટ બુકિંગનું સોફ્ટવેર 6 જેટલા લેપટોપમાં ફિટ કરીને સોફ્ટવેર દીઠ 5,000 રૂપિયાની રકમ એમ કુલ 30,000 લીધા હતા. એટલું જ નહીં, માસિક 1,000થી રકમ ભાડા પેટે વસૂલ કરતો હતો. વિજિલન્સની ટીમે સુરત શહેરના એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલને ત્યાં દરોડા પાડીને સોફ્ટવેરની મદદથી IRCTCની વેરિફિકેશન અને સિક્યોરિટી સિસ્ટમ બાયપાસ કરીને બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનો કૌભાંડ ઝડપી પાડ્યો. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને માથે રાખીને વિજિલન્સની ટીમે રાજેશ મિત્તલના ઘરે દરોડા પાડીને કુલ 973 બોગસ આઈડી, 5 લેપટોપ સહિત 5 હાઈ સ્પીડ રાઉટર જપ્ત કર્યા હતા. વિજિલન્સની ટીમને નેક્સસ અને ગડર નામના 2 સોફ્ટવેર પણ મળી આવ્યા હતા. આરોપી રાજેશ મિત્તલ આ જ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં 4.50 કરોડ રૂપિયાની કિંમતની ટિકિટ બુક કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું, જે અંગે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ સોફ્ટવેર રાજેશ મિત્તલને સપ્લાય કરનાર રાજુ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર મામલે વિજિલન્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.